અમદાવાદના ઓઢવમાં મુકેશનગર સોસાયટીમાં આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે અને વિરોધ નોંધાવવાનું કારણ છે સ્વચ્છ પાણીની માંગ। જી હા, માત્ર સ્વચ્છ પાણીની માંગ કરવામાં આવી રહી છે કારણ કે પીવાના પાણીમાં ડ્રેનેજનું પાણી ભળ્યાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। શુદ્ધ પાણી આપવાની માંગ થઈ રહી છે, જેનો અધિકાર ભારતના દરેક નાગરિકને ભારતનું સંવિધાન આપે છે। પણ દુર્ભાગ્યવશ અમદાવાદ જેવા વિકાસનો પર્યાય કહેવાતા શહેરમાં લોકોને પીવાનું શુદ્ધ પાણી નથી મળી રહ્યું, અને એ પણ ત્યારે કે જ્યારે સરકારની આંખ ઉઘાડતા કિસ્સાઓ, તંત્રની આંખ ઉઘાડતા કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે। ગાંધીનગરમાં જે રોગચાળો ફેલાયો હતો એના કારણે 160થી વધારે લોકોને દાખલ થવું પડ્યું હતું। ઇન્દોરમાં આપણે જોયું કે કેટલી ભયાનક પરિસ્થિતિ થઈ, પણ એમ છતાં પણ લાગે છે કે તંત્ર કદાચ કુંભકર્ણની નિંદ્રામાં સૂતું છે। એટલે કે આ પાણીનું જે પીવાનું પાણી છે એના અંદર ગટરનું પાણી મિક્સ થાય છે। આ વિસ્તાર જે છે એ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈનો વિસ્તાર છે। જો એમની વિધાનસભાની અંદર પણ ગટરનું પાણી લોકોએ પીવું પડતું હોય તો આખા ગુજરાતની અંદર શું પરિસ્થિતિ હશે આપણે જોવું પડે। કે ઓઢવ વિસ્તારની અંદર પણ ખૂબ મોટો રોગચાળો ફાટી નીકળે એની શું આ સરકાર રાહ જોઈ રહી છે। અમે અહીંયા વાત કરી, દરેક ઘરની અંદર કોઈના કોઈ એક માણસ બીમાર છે। છેલ્લા 10 વર્ષની અંદર ગુજરાત સરકાર, ગુજરાતની અંદર, અને મારે વધારે વાત કરવી તો અમદાવાદની અંદર 900થી પણ વધારે લોકો ટાઇફોઇડ, કોલેરા, ડેન્ગ્યુ આવી અન્ય પાણીજન્ય અને મચ્છરજન્ય બીમારીથી મૃત્યુ થયા છે અમદાવાદની અંદર। રાજકોટ, જામનગર